जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों। धोरण 10 हिंदी का दूसरा एकम बुड्ढी काकी, उनका लेखक का परिचय और पाठ का परिचय हमने भाग 1 में देखा। यहाँ पे हम भाग 2 में आज पाठ का परिचय लेंगे और विगतवार पाठ की समझूती लेंगे। तो देखते हैं पाठ 2 बुड्ढी काकी। बुढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है। અહીંયા કહે છે કે બુઢાપા એટલે કે વૃદ્ધાવસ્થા એ બહુધા એટલે મોટે ભાગે બચપન કા પુનરાગમન એટલે બાળપણનું ફરી પાછું પુનરાવર્તન હોય છે। बूढ़ी काकी में जीभ के स्वाद के सिवा न और कोई चेष्टा शेष थी और न अपने कष्टों की ओर आकर्षित करने का। रोने के अतिरिक्त कोई दूसरा सहारा ही। અહીંયા કહે છે કે બુઢી કાકી ને જીભ કે સ્વાદ કે સિવાય એને માત્ર ને માત્ર હવે એક જ ઈચ્છા બચી હતી કે જીભનો સ્વાદ એટલે કે સારું સારું ખાવાનું, ઓર કોઈ ચેષ્ટા શેષ હતી એટલે બીજી કોઈ જ એવી એને ઈચ્છાઓ હતી નહીં। રોને કે અતિરિક્ત કોઈ દૂસરા સહારાઈ એના સિવાય જો એને પૂર્ણ ઈચ્છા ન થાય તો રોવા લાગે, એના સિવાય એને પાસે બીજો કોઈ જ સહારો હતો નહીં। समस्त इंद्रिया हाथ और पैर जवाब दे चुके थे। बीजी बधी ज एनी इंद्रियो के एने जवाब दई चुक्या था એટલે કોઈ જ ઇન્દ્રિયમાં એને બીજી કોઈ પણ જાતની આશા અભિલાષા કે લાલસા હતી નહીં, સિવાય એક સારું સારું ભોજન જમવાની એ જ એની એક ચેષ્ટા બાકી રહી ગઈ હતી। जमीन पर पड़ी रही थी और घर वाले कोई बात उनकी इच्छा के प्रतिकूल करते કે જમીન પર આખો દિવસ કે જમીન પર સૂતા રહેતા અને ઘરવાળા કોઈ પણ વાત જો એની ઈચ્છાથી પ્રતિકૂળ એટલે કે ઈચ્છાથી વિરોધ કરતા અને भोजन का समय टल जाता या उसकी मात्रा कम होती अथवा बाजार से कोई वस्तु आती और न मिलती तो वो रोने लगती थी। यहाँ पे बताते हैं कि बूढ़ी काकी એટલે કે ભોજનનો જો સમય ટળી જાય, ભોજનની માત્રા એટલે કે જો એને ભોજન જમવામાં ઓછું પડે અને બજારમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવે અને એને જો ન આપે તો મોટે મોટેથી રોવા લાગી જતા। એટલે અહીંયા શરૂઆતમાં જોયું કે જેમ કહે છે કે વૃદ્ધાવસ્થા છે, બુઢાપા છે એ બચપન કા પુનરાગમન એટલે કે બાળપણમાં નાનું છોકરું હોય એને જો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય, ભૂખ લાગી હોય અથવા કાંઈ વસ્તુ જોઈતી હોય ને ન આપીએ આપણે તો એ રોવા લાગે। તો એવી જ રીતના અહીંયા બુઢી કાકી પણ એવી જ રીતના એને જમવાનો સમયમાં વહેલું મોડું થઈ જાય, એને જમવાનું પૂરતું ના મળે અને કોઈ વસ્તુ બજારમાંથી લઈ આવે અને એને ન આપે તો એ રોવા લાગતા હતા। उनका रोना शिक्षकना साधारण रोना न था। वे गला फाड़ फाड़ कर रोती थी। ये कि एનું રોવાનું સામાન્ય સાધારણ રોવાનું ન था એટલે કે સામાન્ય રોવાનું નહોતું, એ તો મોટેથી ગળા ફાડી ફાડીને રોતા હતા। उनके पति को स्वर्ग सिधाए बहुत वक्त हो चुका था। એટલે કે એના પતિને સ્વર્ગ સિધાવે એટલે કે એનું મૃત્યુ થઈ ગયું હતું, એને ઘણો બધો સમય થઈ ગયો હતો, ઘણા વર્ષો વીતી ગયા હતા। બેટે તરુણ હોકર ચલ બસે થે। એનો બેટે એટલે કે એનો દીકરો એ તરુણ એટલે કે એકદમ યુવાન વય નાની અવસ્થામાં જ એનું મૃત્યુ થઈ ગયું હતું। अब एक भतीजे के सिवा और कोई न था। હવે એક માત્ર એનો ભત્રીજો એ જ એના સંબંધીમાં હતા, એના સિવાય એની પાસે બીજા કોઈ જ સંબંધી હતા
नहीं। उसी भतीजे के नाम उन्होंने अपनी सारी संपत्ति लिख दी। એ જ એના પાસે એક એનો એ સગા સંબંધીમાં ભત્રીજો જ હતો, તો એ ભત્રીજાને નામે જ એને પોતાની સારી સંપત્તિ છે એ લખી દીધી। बुद्धिराम ने सारी संपत्ति लिखाते समय खूब लंबे चौड़े वादे किए। ધન સંપત્તિ છે બહુ ખરાબ વસ્તુ છે। માણસોની દરેક કેટલા એવા માનવો હોય છે કે ભલભલાની નિયત ફેરવી નાખે છે। તો અહીંયા બુદ્ધિરામ એ કહે કે સંપત્તિ એને પોતાના નામે લખાવતા સમય બહુ લંબે ચોડે એટલે બહુ મોટા મોટા વાયદાઓ કર્યા। किंतु वे सब वादे केवल कुली डिपो के दलालों के दिखाए हुए शब्द बाग थे। એ કે ઘણા મોટા મોટા વાયદાઓ કર્યા હતા, પણ એ વાયદાઓ કેવા હતા? એ કે કુલીઓની જેમ, કુલીના જે દલાલો હોય ને એની જેમ એ કે સબ્જબાગ, સબ્જબાગ એટલે દગો દેવો। તો એ બધા જ વાયદાઓ એના દગાની સમાન હતા। यद्यपि उस संपत्ति की वार्षिक आय कम न थी કે તો પણ એની સંપત્તિ એટલે કે એ મિલકતની વાર્ષિક આવક ઓછી ન હતી। तथापि बूढ़ी काकी को पेट भर भोजन भी कठिनाई से मिलता था। કે છે અહીંયા બુઢી કાકીની બહુ જ ઘણી ધન સંપત્તિ હતી, એની વાર્ષિક આવક પણ કાંઈ ઓછી નથી, પણ એ છતાં પણ કે બુઢી કાકીને ભોજન પણ કે આમ મુશ્કેલીથી પ્રાપ્ત થતું હતું, એવી એની પરિસ્થિતિ થઈ ગઈ હતી। लड़कों का बुढ़ों से स्वाभाविक विद्वेष होता है और फिर जब माता पिता का यह रंग देखते तो वे बुढ़ी काकी को और सताया करते। કે છોકરાઓ, યુવાન છોકરાઓ હોય એને કે સ્વાભાવિક રીતના બુઢાઓથી એટલે કે વૃદ્ધ વ્યક્તિઓ હોય ને એનાથી વિદ્વેષ, વિદ્વેષ એટલે એના તરફ કોઈ ધ્યાન ન આપે, એને પ્રેમ ભાવ લાગણી ન આપે, એને ધૃણા કરે એનાથી, એટલે એને તરછોડે એવો એના પ્રત્યે ભાવ થઈ જાય છે। અને જ્યારે વધારે પડતું કે ઘરમાં માતા પિતાને જુએ કે માતા પિતા છે એ જેને વ્યવસ્થિત નથી રાખતા તો છોકરાઓ છે એ વધારે એને હેરાન કરે છે। कोई चुटकी काट कर भागता, कोई उन पर पानी की कुल्ली कर देता। કોઈ ચૂટકી, ચૂટકી એટલે કોઈ એને ચીટિયા ભરીને જાય, તો કોઈ પાણી કી કુલ્લી એટલે કે પાણીના કોગળા એના ઉપર ફેંકે। કાકી કી ચીખ મારકર રોતી, परंतु यह बात प्रसिद्ध थी कि वे केवल खाने के लिए रोती है। આવી રીતના છોકરાઓ એને જ્યારે હેરાન કરતા ત્યારે એ રડતી મોટે મોટેથી, પરંતુ એની એક એવી છાપ પડી ગઈ હતી કે એ રોય તો ક્યારે કે એને જ્યારે જમવાનું જુએ ત્યારે જ એ રોય, એટલે કોઈ એની વાત પર ધ્યાન આપતો નહીં। अतएव उनके संताप और आर्तनाद पर कोई ध्यान नहीं देता था। એટલે અતએવ એટલે કે એટલે એના સંતાપ અને આર્તનાદ એટલે એની આવી દુઃખદાયક પરિસ્થિતિ ઉપર કોઈ જ ધ્યાન આપતું ન હતું। संपूर्ण परिवार में यदि काकी से किसी का अनुराग था तो वह बुद्धिराम की छोटी लड़की लाडली थी। કે આ પૂરા પરિવારમાં જો કાકીને પ્રત્યે કોઈને પણ પ્રેમ હોય તો એ એક જ બુદ્ધિરામની દીકરી હતી, નાની લાડલી, એને જ હતો કાકી પ્રત્યે પ્રેમ, બાકી કોઈને જ બુઢી કાકી પ્રત્યે પ્રેમ હતો નહીં। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबैना बुढ़ी काकी के पास बैठकर खाया करती थी। નાના છોકરાઓને એવું હોય ને કે કોઈ લઈ લેશે એટલે કોઈ મોટાની બાજુમાં બેસશે, ખાલી મોટા બાજુમાં બેઠા હોય ને તો એમને એમ થાય કે અમારી પાસેથી આ કોઈ પણ ઝૂંટવી શકશે નહીં, એટલા માટે એ કે કાંઈ પણ વસ્તુ હતી ને તો લાડલી બુઢી કાકીની બાજુમાં બેસી અને એ मिठाई खाती હતી। यही उसका रक्षागार था और यद्यपि काकी की शरण
उनकी लोलुपता के कारण महंगी पड़ती थी, तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी। इस स्वार्थानुकूलता ने उन दोनों में सहानुभूति का आरोपण कर दिया था। આ લાડલી નાની હતી ત્યારે પોતાના બે ભાઈઓથી બચવા માટે કે ભાઈ મીઠાઈ લઈ ન લે એના માટે કરીને એ એની બાજુમાં બેસીને ખાતી હતી. એટલે આ નાના છોકરાને ત્યારે એને નિખાલસ હોય, પરંતુ એક રીતના જોવા જઈએ તો એનામાં એ સ્વાર્થની ભાવના હતી કે એ એની મીઠાઈ બચાવવાને માટે કાકીની પાસે ખાતી હતી. પરંતુ બંને આવી રીતના લાડલી અને બુટ્ટી કાકી વધારે પડતો સમય સાથે વિતાવતા એટલે બંનેમાં અનુરાગ એટલે કે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમની સહાનુભૂતિ એકબીજા ઉપર રહેતી હતી. रात का समय था। बुद्धिराम के द्वार पर सहनाई बज रही थी और गांव के बच्चों का झुंड विस्मयपूर्ण नेत्रों से गाने का रसास्वाद कर रहा था। હવે આ બુઢી કાકીનો ભત્રીજો જે બુદ્ધિરામ છે એના ઘર પર એક પ્રસંગ આવ્યો. તો એના દરવાજા પર કે સુર શરણાઈ પ્રસંગ હોય લગ્નનો કે સગાઈનો, એટલે ઢોલ નગારા શરણાઈ વાગવા માંડે. તો એ વાગતા હતા, ગાવાનું ચાલુ હતું. આજ બુદ્ધિરામ કે બड़े लड़के मुखराम का तिलक आया था, यह उसी का उत्सव था। तिलक એટલે કે સગાઈનો પ્રસંગ, તો એનો ઉત્સવ હતો, પ્રસંગ હતો. घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थे. એ કે આના માટે કરી અને રૂપા મહેમાનોના વ્યવસ્થામાં, ભોજનની વ્યવસ્થામાં વ્યસ્ત હતી. ભઠ્ઠીઓ પર કહાડ ચઢ રહે થે. ભઠ્ઠીઓ એટલે કે બારે ચૂલા ઉપર કડાયા ચડી રહ્યા હતા. एक में पूड़िया कचौड़ियाँ निकल रही थी तो एक बड़े पतीले में मसालेदार सब्जी पक रही थी. કે કેટલાકમાં સબ્જી એટલે કે શાક બની રહ્યું હતું, તો કેટલાકમાં પૂરી અને કચોરી તળાઈ રહ્યા હતા. घी और मसालों की सुगंध चारों ओर फैली हुई थी. ઘી અને મસાલાની સુગંધ છે એ ચારે તરફ ફેલાઈ રહી હતી. મિત્રો, આ ભાગ 2માં આપણે આટલે સુધીનો પાઠ સમજ્યા. હવે બીજો અધૂરા પાઠ આપણે ભાગ 3માં સમજશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.